Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ પવિત્ર જોરાવરપીર દરગાહ પર આજરોજ 11મી શરીફ નિમિત્તે વર્ષોથી ચાલતી પરંપરા અનુસરીને નિયાઝનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રોગ્રામનું આયોજન વડોદરા તાજિયા કમિટીના ચેરમેન અને પૂર્વ કાઉન્સિલર જાવેદ બાપુ તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર મરહુમ નિસાર બાપુના પુત્ર હાજી આબિદ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી હતી અને નિયાઝનો લાભ લીધો હતો। જાવેદ બાપુ અને આબિદ બાપુ સતત પ્રજા સાથે સંકળાયેલા રહી ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેતા રહ્યા છે। પ્રોગ્રામના અંતે બંને ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા કાર્યક્રમોમાં પણ સૌનો સહયોગ અને ઉપસ્થિતિની અપેક્ષા વ્યક્ત કરી હતી। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। की परंपरा है और आप लोगों की परंपरा भी चलती है और भगवान 50 वर्ष से मैं देखता हूँ। और कितनी मन की नियाज और कितने लोगों ने लाभ लिया है? ये 11-12 मन की नियाज होगी और 15 अगस्त 2008 खाते हैं। और कहाँ से लोग नियाज का लाभ लेने को आते हैं? If you like this video, then like, share and subscribe to Mirror Now.